વરાછામાં એક પ્રસંગ દરમિયાન 9 લાખના દાગીનાની ચોરી, સીસીટીવી ફૂટેજથી આરોપીની ધરપકડ। સુરતના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં આયોજિત એક પ્રસંગ દરમિયાન જામનગરથી આવેલ મહેમાનોએ 9 લાખ રૂપિયાના દાગીનાઓ સાથેનું પર્સ ખોવાઈ જવાની ઘટના બની હતી। મહિલાએ દાગીનાઓ ભરેલું પર્સ બાજુની ખુરશી પર રાખ્યું હતું અને એક અજાણી મહિલા તેને ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી। આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને તેની ધરપકડ કરી છે। આ ઘટનાથી પરિવારને ભારે આઘાત પહોંચ્યો છે, કારણ કે 9 લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી। આ ઘટના દ્વારા જાહેર સ્થળોએ કિંમતી સામાનની સુરક્ષા અંગે સાવચેતી રાખવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો છે। મહિલાઓએ ખાસ કરીને તેમના પર્સ અને દાગીનાઓ પર નજર રાખવી જોઈએ, જેથી આવી ચોરીની ઘટનાઓથી બચી શકાય। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે, જે પ્રશંસનીય છે। આ ઘટના અન્ય લોકોને પણ સાવચેત રહેવાની પ્રેરણા આપે છે અને જાહેર સ્થળોએ કિંમતી વસ્તુઓની સુરક્ષા માટે વધુ જાગૃત રહેવાની જરૂરિયાત દર્શાવે છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા। એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ 24ની છે તેને પકડી પાડેલ છે અને સદરુ ગુના દરમિયાન આરોપીએ પોતે 2 મોબાઈલ ફોન તેમજ 4 મંગળસૂત્ર, સોનાની મગમાળા તેમજ 4 બંગડીઓ, 2 બુટ્ટીઓ, 2 વીંટી તેમજ રોકડા 1 લાખ રૂપિયા મળી કુલ 9,70,000 જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી। તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે।